સીધા દ્રશ્યમાં અત્યારે હાલ જોઈ શકાય છે કે અમદાવાદની જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદમાં સમી સાંજે અચાનક જ વાતાવરણમાં મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે। વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહી શકાય કે ભારે પવન જે છે તે ફૂંકાયા હતા। પવનની સાથે સાથે વરસાદ જે છે તે વરસ્યો છે અને વરસાદ વરસ્યા બાદની આ પરિસ્થિતિ અત્યારે હાલ જોઈ શકાય છે કે ઠેર ઠેર જગ્યા પર પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને તેનું મુખ્ય કારણ કહી શકાય કે જે પ્રકારે પવનો અત્યારે દિશા બદલી છે સાથે સાથે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી હતી કે જે પ્રમાણે 3-3 કલાકે નાવકાસ્ટ બુલેટિન જાહેર કરતા હોય છે તેમાં પણ કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસે તે પ્રકારની આખી માહિતી જે છે તે દર્શાવતા હોય છે અને અત્યારે હાલ જોઈ શકાય છે કે જે પ્રકારે વરસાદ ખાબક્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પણ ભારે હાલાકી જોવા મળી છે કેમ કે વરસાદ જેટલી પવનની ગતિની જ્યારે વાત કરીએ ત્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને તેની સાથે સાથે વરસાદ જે છે તે ખાબક્યો હતો અને તેને લઈને વાહન ચાલકો જે છે તે પોતાનું વાહન રોકીને એક સાઈડે ઊભા રહેવા માટે મજબૂર થયા હતા કેમ કે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો અને તેને લઈને વાહન ચાલકોમાં પણ ક્યાંક હાલાકી જોવા મળી હતી।